બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસ વચ્ચે છુપાયેલું એક જૂનું હનુમાનજીનું મંદિર પોલીસના ધ્યાનમાં આવ્યું. ધ્યાનમાં આવતા જ લોકલ નાગરિકો જોડે જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે 150 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કંઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવું જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે. હું દેવભૂમિ દ્વારકા એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરનો ફરી એકવાર લાખો દર્શનાર્થીઓને લાભ મળશે.